નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલની જમીન ખેડાણના વિવાદની વચ્ચે વન અધિકારી સમિતિના પ્રમુખે આપ્યું મોટું નિવેદન। ઉમરપાડા ડોગરીપાડા વન અધિકાર સમિતિના પ્રમુખ મુજબ સાગબારાના ખેડૂતો વર્ષ 2002 થી જંગલની જમીન પર ખેતી કરે છે। છેલ્લા 2 વર્ષથી વિવાદ વકર્યો હોવાનો દાવો કરી વન વિભાગ પર ખેડૂતોને હટાવવાનો આરોપ લગાવ્યો। ઉકાઈ ડેમના વિસ્થાપિતોને સરકાર દ્વારા અન્યાય થતો હોવાની પણ વાત કરી। સાગબારા અલગ પડ્યું ત્યારે ગ્રામસભામાં જંગલની જમીન અંગે દાવા અને સરકારી ફોર્મ ભરાયા હોવાનો પણ દાવો કર્યો। खोपी सहितना 12 गामना लोको डोगरीपाड़ा वन अधिकार समितिना सभ्यो छे। 2002 થી ઉમરપાડા અને સાગબારાના લોકો જંગલમાં ખેતી કરે છે પણ જંગલ ખાતું હેરાન કરતું હોવાનો આરોપ લગાવ્યો। જે લોકો ઉમરપાડામાં રહે છે એ લોકોને જમીન ખેડવા દેવામાં આવે છે અને જે સાગબારામાં રહે છે એને નથી ખેડવા દેવામાં આવતી। એ જમીન અમારી છે, જંગલની વન વિભાગની છે, રિઝર્વ જમીન છે। તો એ લોકોને 2 વર્ષથી જમીન ખેડવા દેવામાં નથી આવતી। વન વિભાગ આવું સાજિશ રમે છે કે એ લોકોને કાઢી નાખો, એ બહારના તાલુકાના છે। પણ વન વિધેયક 2006 અંતર્ગત કાયદામાં એવી જોગવાઈ નથી કે બહારના લોકો ખેડી શકે, કે બાજુમાં કે 8 કિલોમીટર કે 10 કિલોમીટરના ભાઈઓ છે તે બી જમીન ખેડી શકે, એવો કોઈ કાયદામાં જોગવાઈ નથી। એ તો કાનૂન બન્યો છે, જે વિસ્થાપિત થયા છે એ લોકોએ જમીન ગુમાવી છે। 10 એકર, 15 એકર, 20, 50 એકર સુધી બી જમીન હતી, એ લોકોએ બધાએ જમીન ગુમાવી છે। જમીનના બદલામાં એને કંઈ મળી નથી। અમે જમીન ગુમાવી છે, બહુ મોટું યોગદાન આપ્યું છે, પાણી આપી દીધું, પહાડ આપી દીધા ને જંગલ જમીન આપી દીધી સંપાદનના નામ પર, દેશના વિકાસ માટે વિકાસના નામે અમે યોગદાન આપ્યું છે। એ વાત સાચી છે, વિકાસ થવો જોઈએ દેશનો, પણ આ લોકોએ અન્યાય, સરકારે અમારી સાથે અન્યાય કર્યો છે। બધા આદિવાસી સાથે મળીને જંગલ જમીન ખેડીએ છીએ, કેમ કે ઉકાઈ વિસ્થાપિત હોવાથી અમને અહીંયા જ્યારે અમને વિસ્થાપિત કર્યા ત્યારે અમારે ભણવાનું ઠેકાણું નહીં, ખાવાનું ઠેકાણું નહીં, બહુ બધી મુશ્કેલીનો સામનો કર્યો। પણ હવે જંગલની જમીન કરી છે ત્યારે થોડું ઘણું અમને ખાવાનું અને સારી રીતે રહેવાનું પ્રાપ્ત થાય છે। પણ વારંવાર જંગલ ખાતું હેરાન કરે છે, ઘડીકમાં અભિયાન લાવે છે, ઘડીકમાં વૃક્ષારોપણ કરી દે છે। અમારા ઉમરપાડા તાલુકાના જે અમે વન વિસ્તાર ખેડીએ છીએ ત્યાં 40 પ્લોટની અંદર પ્લાન્ટેશન કરી દેવામાં આવ્યું છે। વન ખાતું એવું કહે છે કે આ જમીન ઉમરપાડાની હદની વિસ્તારમાં આવે છે, એનો વિરોધ થઈ રહ્યો છે। પણ એ લોકો જે ખોપીના ગામના જે લોકો છે એ બી લગભગ 2002 વર્ષથી ખેડતા જ આવ્યા છે। પણ હવે આ 2 વર્ષ પછી આ તંત્રને નજરે પડ્યું છે કે આદિવાસીને ખેડતા અટકાવીએ એવા વન ખાતાનો નિર્ણય છે।